તો જય માતાજી મિત્રો, હું છું જય સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરવાની છે વિશુ રાજપૂતની, જેણે અટાણે પહેલાં જે લગ્ન હતા એ તોડાવીને બીજે ભાઈ બેહાડી છે એને ભાઈ. હવે હજી હગાઈ કંઈ કરી બૈરી નથી. તો એનું કીર્તિ પટેલ જો એને વિશે શું કહે છે, એને જાણો સત્ય હકીકત શું હતી, પહેલાં લગ્ન કર્યા અને છૂટું શું લેવા થયું ને એની તમે સત્ય હકીકત જાણો. આ વિશુ રાજપૂત અને આપણે કીર્તિબેન પટેલ વાત કરે છે, એ રેકોર્ડિંગ પહેલાં સાંભળી લો. ને પણ તમે જે કહાની કીધી છે એ ખોટી છે પબ્લિક ને. એમ નથી બેન, તમે એક સાઈડ નું સાંભળ્યું હશે. હા, તમે ના ના ઇન્ટરવ્યુ માં લઈ આવશું ને તમ તારે ભાભીને લઈ આવશો તમ તારે, મને કઈ પ્રોબ્લેમ નથી. 100% કાંઈ વાંધો નહીં. ખાલી મેં કીધું વાત કરવી હતી. મેં કીધું બેન, હું તમે કહેતા હોય તો તમે હું સુરત મળવા આવું. હું સુરત નથી અત્યારે. અને બધી વાતચીત આપણે કરી એમ પ્રેમથી તમ તારે. હું કાંઈ એવું કાંઈ કહેવાય નથી માંગતો. હા, પણ તમે બે સાઈડ થી સાંભળો. હું એમ કહું બેવ સાઈડ થી સાંભળેલું છે, તમારું સાંભળી જ લીધું છે ઓલરેડી. તમે તો મીડિયા સમક્ષ કીધું છે. મીડિયા સમક્ષ કીધું છે. 100% ની વાત સાચી છે. એટલે મેં બે બાજુથી વાત સાંભળી છે. તમારી સાંભળી છે ટોટલી વાત, ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર, અને પછી ત્યાંથી નહીં સાંભળ્યું છે બરાબર. તમારે સે બાબતમાંથી ઝઘડો થયો તો એ બધું જ. અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે 6 વર્ષથી તમારે હતું જ બરાબર. અને કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી, પછી આમની સાથે મેરેજ થયા એટલે એને જેલસ ફીલ થવા માંડી, એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી, રાઈટ? ફોનમાં તમે વાત કરો, વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા, ને પછી ઘરે જતા એટલે ડખો થતો. ના એવું નતું. વાંધો નહીં બેન, જી હોય. પણ હું શું કહેવા માંગુ સાંભળો. એમ તમારે 7 વર્ષથી તમારી મિત્ર હતી તો લગ્નમાં કેમ ન આવી? હાલો ઈકો કાજલ મેં ત્યારે ઘરે એલાવું જ નહોતું બેન. કેમ એલાઉડ? અત્યારે આટલું બધું એલાઉડ હોય તો ત્યારે તમે તમારા મેરેજમાં ન આવવા દે યાર આટલી સારી મિત્રને? નો આવવા દીધી હવે. કેમ ન આવવા દે? અને ચાલુ રાખજો એક ઓલા આપણે લાલભાઈ રહ્યા ને, કોણ? દલાલભાઈ. હા, એમને વાત કરવી હતી કે બેનનો ફોન આવ્યો તો ખાલી મને વાત કરાવવાનું ખાલી. કે તમારી સાથે છે? હે? તમારી જોડે છે? ના, મારી જોડે નથી. ઈ કે મને ખાલી ફોન કરજો એમ. એવું? હા તો વાંધો ને, લઈ લ્યો ને. ચાલુ રાખજો. તો જય માતાજી મિત્રો, તમે રેકોર્ડિંગ અંદર સાંભળી જ લીધું છે. હવે કીર્તિબેન પટેલે જે પૂરી કહાની છે, આ સ્ટોરી છે, એ આખી વિડીયોમાં કીધી છે, લાઈવ થયા હતા ત્યાં. એ તમને શોર્ટ વિડીયો આખો તમને નાખી દઉં, તમે જોઈ લો. એ હોતે ઈ દીકરીએ મર્યાદા ફૂંકી નથી અને હજુ પણ એની મર્યાદા છે. ઈ દીકરીએ સાડી વગર ઘરમાં રહી નથી, માથેથી પડવા નથી દીધું, પણ એની સાથે આ બધા બનાવ બન્યા. ત્યારબાદ આ કાજલનું પિક્ચર પાછું ચાલુ થાય છે. આ 32 લખણ ખોટાની જિંદગીમાં 32,000 લખણ ખોટો છે ને એની જિંદગીમાં પાછું ચાલુ થાય છે. અને ઓલીને એમ કે મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને બટકાઈ ગયું ને આમ ને તેમ ને ફલાણું ને ઢીકણું, આવું બધું પ્રેમ પ્રકરણ બે જણાનું પાછું ચાલુ થાય છે. સાંભળજો મિત્ર, આ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થયું. ઓલી એની લાઈફની અંદર પાછી આવે છે અને હવે છોકરી જાત હંમેશા જેલસ ફીલ જ હોય. ઓલી ઓલાની હારે વાતચીત રાત દિવસ ફોન ચાલુ રાખ્યો. આ કાજલ, આ મેડમ છે ને કાજલ મેડમ, ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં. રાતે ઘરે સુવાય નતો જવા દેતો આની ભેગું રાત્રે સુવાય નતો જવા દેતો. અને રાત્રે ઘરે કદાચ ગયો હોય ને ફોન આવ્યો હોય તો ફોન ચાલુ રાખવાનો ભાઈને. આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો, પાછો વિડિયો કોલમાં વાત કરવાની, બતાવવાનું કે હું ઘરે સૂતો છું, આમ સૂતો છું. એ બધું જ ભાભી બાજુમાં સૂતા જોતા. અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ. ભાભી એવું કીધું કે તમે મારી લાઈફની અંદર તો પછી આ વસ્તુ નહોતી કરવાની તમારે. પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ
બધું સહન કરી શકે નહીં. એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો. પેલો આખી રાત ઘરે ન જાય, ઉલિયારે ફોન ચાલુ રાખે, ઘરે આવે તોય ફોન ચાલુ. એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા રેડી છું, તું આને ગમે એમ કરીને કાઢ. એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા, પેલીને મારવાનું, હેરાન કરવાનું. આમાં એની માં ને બધા સામીલ હો પાછા. એક કઈ શરીફાઈ નહીં ઠોકતા, એક કઈ શરીફાઈ નહીં ઠોકતા. એક દીકરીની જિંદગી હારે રમી ગયા તમે બધા. તમે એક દીકરીની જિંદગી હારે રમી ગયા. હું તો કાજલના મા બાપને તે પ્રાર્થના આમ કેવા રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને જો બચાવી હોય તો બચાવી લ્યો. તમે એને નર્કમાં નાખી છે, નર્કમાં. આ શબ્દ મારા યાદ રાખજો, આ શબ્દ મારા યાદ રાખજો, બરાબર. એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પાડી ને, એટલે રાતના 3 વાગે, રાતના 3 વાગે આનો મામો, એની માં અને આવડો આ લખણ ખોટો ત્રણેય ઈકો ગાડી લઈને ઉલીને ઢસડીને મૂકવા ગયા ઘરે. એના બાપના ઘરે ઢસડીને મૂકી આવ્યા અને ત્યાં જઈને ગળામાંથી ચેન ઝાટકી લીધો, મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો ઈ દીકરીનો, બરાબર. અને એને મૂકી આવ્યા. અને આ ભાઈએ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું, બદનામ કરવાનું ચાલુ કર્યું કે આવી ને ગઈ ને મને નથી ખબર ને આ મારી માથી મને અલગ રહેવાનું કહેતી હતી ને, એને મર્યાદામાં નહોતું રહેવું, એને મારું ફેમિલી નથી ગમતું ને, આવી રીતના એને વગોઈ. સારા સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ, જે ભાભી ગયા ને ઈ સારા સારા લોકો પાસે હેલ્પ માંગી છે, નામચીન વ્યક્તિઓ પાસે, પણ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં. એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી, એમાં મને કોઈ જ વાંધો નથી, પણ જે આ વિડીયો બનાવીને મને વગોવે છે ને ખોટી રીતના, એમને કયો કેવું ન કરે. આવી સારા સારા મોટા ફોલોવર્સ પાસે જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કયો કે મને આવા મારા નામના આવા ઇન્ટરવ્યુ નો આપે, આવા વિડીયો નો ચડાવે, મને બદનામ ના કરે. કેમ કે એક દીકરી ઉપર એક દાગ લાગે ને ત્યારે ખબર પડે. તો તમે આખું સ્ટોરી જાણી જ લીધી છે. હવે વિશુ રાજપૂત વિશે તમે શું તમારી રાય છે એ જણાવવાનું ભૂલતા નહીં, અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.